મણિ મંદિર, અને આ મણિ મંદિર ક્યાં આવેલું છે? તો મોરબીની અંદર આવેલું છે. તો ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાતું મોરબીમાં આવેલ મણિ મંદિર ઈસવીસન 1935માં વાઘજી ઠાકોરે એમની પત્ની મણિબાઈની યાદમાં બંધાવ્યું હતું. એવું કહેવાય છે મણિ નામની સ્ત્રી અથવા તો મણિબાઈ એમની પત્ની હતા. તો આનો ટોટલી ખ્યાલ છે એ અમુક પુસ્તકોની અંદર અલગ અલગ આપેલું છે. કોઈક જગ્યાએ એવું લખેલું છે કે મણિ નામની સ્ત્રીની યાદમાં, અમુક જગ્યાએ એવું લખેલું છે મણિ નામની એમની પત્ની હતી એમની યાદમાં. તો જો જે રીતના તાજમહેલ છે એ શાહજહાંએ મુમતાજની યાદમાં બંધાવ્યો હતો, એટલે કે એમની પત્નીની યાદમાં બંધાવ્યો હતો, એ જ રીતના અહીંયા વાઘજી ઠાકોરે પોતાની પત્ની મણિબાઈની યાદમાં આ મણિ મંદિર બંધાવ્યું હતું. એટલા માટે આને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે. તો ગુજરાતના તાજમહેલ તરીકે એની ઓળખ છે. કેમ? કારણ કે મેં વાત કરી એમ, કારણ કે એમની પત્નીઓની યાદમાં બંને બંધાવેલા છે. મણિ મંદિરમાં 130 ઓરડા તથા વચ્ચે તમને મંદિર જોવા મળશે, જેમાં લક્ષ્મીનારાયણ, કાલિકા માતા, શિવ, શ્રીરામ, રાધા કૃષ્ણ જેવા અનેક મંદિરો તમને જોવા મળશે. આ મણિ મંદિર બનાવવાનો એ સમયે ખર્ચો 30 લાખનો થયો હતો. એ સમયે 30 લાખનો ખર્ચો થયો હતો. વાઘજી ઠાકોર બીજાના આ સ્મારકના નિર્માણ બદલ એમને સૌરાષ્ટ્રના શાહજહાંની ઉપાધિ મળેલી છે. જે રીતના શાહજહાંએ તાજમહેલ બંધાવ્યો હતો ને એમની પત્ની માટે, એ રીતના આપણે વાઘજી ઠાકોરે એમની પત્ની મણિબાઈની યાદમાં આ મણિ મંદિર બંધાવ્યું હતું, અને એના માટે વાઘજી ઠાકોરને સૌરાષ્ટ્રના શાહજહાંની ઉપાધિ મળેલી છે. ક્લિયર? તો આ થઈ ગયું મણિ મંદિર. ક્યાં આવેલું છે? મોરબીની અંદર આવેલું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.